આખાયા તો તારી થર થર ધ્રુજશે, અન્ન પાણીડા નહીં ભાવશે. કાયા તો તારી ત્યારે થર થર ધ્રુજશે, અન્ન પાણીડા નહીં ભાવશે. લગ્નનું ટાણું એક દી આવશે જીવ રાજા, જાનકાર જબરી જોડાશે. લગ્નનો નાણો એક દી આવશે જીવ રાજા, જાન તારી જબરી જોડાશે. લગ્નનું ટાણું એના અલગ અલગ અર્થ આપણા મહાપુરુષો કરે. એક લગ્ન થાય જે દીકરા દીકરીના લૌકિક લગ્ન, વ્યવહાર જગતમાં જે લગ્ન થાય એ લગ્નમાં પતિ અને પત્નીનું મિલન થાય, બે પરિવારનું મિલન થાય. પણ બીજા લગ્ન કયા કે આ જીવ જ્યારે શિવને મળવા માટે જાય, આ જીવાત્મા જ્યારે પરમાત્માને મળવા માટે જાય એ લગ્ન છે. અને એમાંય બધા જાનૈયાઓ જોડાશે. કાયા તો તારી થરથર ધ્રુજશે, અંત સમય હજારો વીછી દંશ મારે એવી પીડા થતી હોય આ કાયાના જીવના શરીરને. પણ મારું મૃત્યુ નજીક આવે તો મારે શું કરવું જોઈએ? પરીક્ષિત રાજાની કથા જીવને બતાવે. અમુક સંકેતો મળી જાય જીવને, જે જીવનું મરણ નજીક આવ્યું હોય ને એને. મારે મારા અંત સમય શું કરવું ભાગવત બતાવે. પરીક્ષિત રાજા સુખદેવજીને વંદન કરી અને બે પ્રશ્ન પૂછ્યા. મારે તમને બતાવું કે આ બે પ્રશ્નમાં આપણને પૂરી ભાગવત કથા મળી. પેલા પ્રશ્નને જોરદાર તાળીઓથી વધાવજો. વાહ! એટલા માટે તમને વધાવવાનું કહું કે આ પ્રશ્ન પરીક્ષિત રાજાના ન થયા હોત તો હરિપરમાં હરિકથા ન પહોંચી હોત. આ પ્રશ્ન થયા, એની પાછળ જે જવાબ મળ્યા એ જવાબ આજે આપણે કોઈ ભૂલ્યા નથી. ગામડે ગામડે શહેરે શહેરે સુખદેવજીના જવાબ ભાગવત બની જાય, એ અમર કથા બની જતી હોય. મહાપુરુષની વાણી એ મૌન છોડી મુખર થતા હોય. અદ્ભુત વાણી એ સદગુરુના મુખારવિંદથી અપ્રગટ છે ને પ્રગટ થવાની. અહીંયા પરીક્ષિત રાજા બે પ્રશ્ન કર્યા. બાપજી મારા આ બે પ્રશ્ન મારા એકલા માટે નથી, પણ જગતના પ્રત્યેક જીવો માટેના મારા પ્રશ્ન. કયા પ્રશ્ન? પરીક્ષિત રાજા કહે ભાગવતજીમાં, રાજોવાચ અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિના